આ ખેડૂતોનો અવાજ બનવા માટે, આ ખેડૂતોના આક્રોશને વાચા આપવા માટે, એના તકલીફના દુઃખના સમયમાં સથવારો આપવા માટે, હિંમત આપવા માટે, એનો હક અધિકાર માટે કોંગ્રેસ પાર્ટી લડશે. એનો એક એક કાર્યકર લડશે, એક એક ગામમાં જઈને લડશે અને આખા ગુજરાતના લોકોને સાથે રાખીને લડીશું. આજે ગુજરાતમાં જો સૌથી વધારે કોઈની ખરાબ હાલત હોય, કોઈની પર અત્યાચાર થતો હોય, શોષણ થતું હોય ને અન્યાય થતું હોય તો જગતના તાત ખેડૂતને થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખેડૂતોની આવક બમણી કરીશું, ખેડૂતો મારુતિ કાર લઈને પરસેવા નરેન્દ્રભાઈ ભાષણો કરતા. આજે ખેડૂતના ખેતરમાં જબરજસ્તીથી અદાણી અને બીજી કંપનીઓના વીજ પોલ ઉભા કરવામાં આવે છે. એનું જ્યારે વળતર માગે, એના માટેના સમય માગે, પાકની નુકસાની માગે, ત્યારે પોલીસ દ્વારા એને લાકડીઓ મારવામાં આવે છે, મહિલાઓ પર અત્યાચાર થાય છે અને પોલીસ ને પ્રશાસન જાણે આ કંપનીઓની દલાલ બની ગઈ હોય એવી રીતે વર્તી રહી. એક બાજુ ખાતર ના મળતું હોય, નકલી બિયારણથી લોકો પરેશાન હોય, મોંઘવારીથી પરેશાન હોય, ખોટી જમીન માપણી થતી હોય, સિંચાઈનું પાણી ના મળતું હોય, પૂરતી વીજળી ના મળતી હોય અને ઉપરથી જમીનોના કબજા લેવા માટે જમીન માપણીના પ્રશ્નો લઈને આ તમામ મુદ્દાઓને લઈને વારંવાર આંદોલનો થયા, વારંવાર રજૂઆત થઈ. રોજ આપણે મીડિયામાં અત્યાચારોના દ્રશ્યો જોઈએ છે પણ સરકારના પેટનું પાણી હાલતું નથી. અને એટલા જ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, કિસાન સેલ અને બધા જ કિસાન સંગઠનો સાથે મળી અને આ ટ્રેક્ટર યાત્રા લઈને, કિસાન અધિકાર યાત્રા લઈને ગાંધીનગર કૂચ કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ ખેડૂતોના પ્રશ્નો માટે હંમેશા લડાઈ લડ્યું છે, આવનારા દિવસોમાં પણ લડીશું ને સરકાર જ્યાં સુધી આ ખેડૂતોને ન્યાય નહીં આપે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે.